હેલો ગાઈઝ, હર હર મહાદેવ, સુપ્રભાત અને સ્વાગત છે તમારા બધાનું ગુજ્જુ ફેમિલી વ્લોગમાં. તો ભાઈ જો આજે ફરીથી ચા ઢોળાયો છે. ચલો, કોણે ઢોળ્યો? કાવ્યા ઢોળ્યો ને? કોણે ઢોળ્યો કાવ્યા? આજે જુઠ્ઠું નહીં બોલવાનું, ત્યાં જ ઢોળ્યો છે ચા. જુઠ્ઠું બોલતા શીખી જાય ચા. ચલો અથરો પોતું મારી દેડો. ચલો મારો પોતું. હા, વેરી ગુડ. સરખું મારજે, હજી દેખાય છે. મારજે. વેરી ગુડ. ચલો ભાઈ, અત્યારે કમ્પ્લીટ સાફ કરી દીધેલ છે. વેરી ગુડ. આમ ઓકે, ડન ડન. તો જો આ કાંડ માસ્ટર અમારો ઉપર બેસીને, જગ ઉપર બેસીને પાણી પીવાનું. હમણાં પડી જાય દિયોર તો તારું આઈ બનવાનું છે. જોતા બાજુ લે આઈસ્ક્રીમ. કેવું આઈસ્ક્રીમનું નામ પડે, કેવું જોવે છે? હે લે ઉતારું. ઉતારતો નીચે તો જાતે ઉતરીશ? તો એ ભાઈ જાતે ઉતરશે. શરમની લાડુડી. જય શ્રી રામ. તો જો સવાર સવારમાં શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે. સવાર સવારમાં મંડાઈ ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે. કશું બીજું ભાવતું નથી આઈસ્ક્રીમ સિવાય. પેલા મેડમને ખાતર જોઈ ગયા એટલે આ પણ બેસી આ આ આ આ. તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમે તો જમવા બેસી ગયા છે. આ ભાઈ જાતે ખાય છે અને આ બેન અમારે નાટક કરી રહ્યા છે. ખાવાનું કર. આમને અમારે શાક જ જોઈએ, શાક રોટલી જ જોઈએ. દાળ ભાત ના ઉતરે કળ. દાળ ભાત નહીં ઉતરતા બકા? ઉતરે છે ને દાળ ભાત? ના ઉતરત ક્યાં છે? આપણે પેલું વેલણ છે ને એના આડે જવા દઈએ. હો, ઉતાર દઈશું દાળ ભાત. હો, બધા બેસી ગયા છે જમવા માટે. આ મેડમને ખાવાનું છે નહીં એટલે ફક્ત સોફ્ટ દાળ અને ભાત. ને આ ભાઈ જો અમારે રોટલી લે બેટા, આયરી રોટી. ચલો લો આયરી. હાથને એવું નહીં કરવાનું, હાથ પછી છેલ્લે ધોઈ દેવાનો. ચલો, આ ભાઈ અમારે સુંદો લઈને બેસી ગયા છે. પહેલાં દાળ ભાત ખાધા અને હવે સુંદો રોટલી. હે ને? વેરી ગુડ. શું થયું? શું થયું હતું? તો ભાઈ જો આ ઉઠી ગયા છે, ચા બા પી લીધો છે અને આ મેડમ ના પાડતા હતા પણ અજમેર આવી ગયો છે. એમને બહુ જ બધા નખ વધી ગયેલ છે. ના પાડતા હતા પણ એમને સરસ મજાની ઇન્સ્ટ્રક્શન આપી એટલે રેડી થઈ ગયા છે નખ કાપવા માટે. હે ને કાવ્યા? કેવી છે? ગુડ ગર્લ છે કે બેડ ગર્લ છે? ગુડ ગર્લ છે એટલે તો કાપવા બેસી ગઈ છે. અને આ ભાઈ જુઓ, હા. ઓ રોમ, જય શ્રી રામ. કહા ગયે? હલીશ ને જ નકો વાગશે. અને પેલા ભાઈ બેસી ગયા છે ટેબ્લેટ લઈને. હા, ભણેશ ભણેશ. હા, શું નહીં લેતો? ટેબ્લેટ નહીં લેતો ને? તું તો બહુ જ ડાયો છો. તું ટેબ્લેટ લેતો જ નથી. તું ક્યાં ટેબ્લેટ લેશો? ઊંઘી નઠ્યો તું? ઊંઘી નઠ્યો તું? એમ? ઓકે. હા ચલો, આપણા તું નખ કાપી દે. ચાલ ફટાફટ. આ એક એવો છોકરો છે જે અમારું કીધું માનતો નથી. જાહેર પેલ બાજુ સાંભળવા તૈયાર થતો નથી. આજ મને ખબર છું ક્રિકેટ રમવા છે. આ બાજુથી દડો નાખ. ચાલ બાય કહી દે બેટા એને. એ બસ સ્કૂલમાં જાય ને બાય કહી દે. ટ્યુશન જાય છે બેટા નીચે. ટ્યુશન નહીં મોકલવાનું? જો આ ભાઈ ટ્યુશનમાં જવા દેતો નથી. આવતો રે રુદ્રાક્ષ અંદર. તો ચલો દોસ્તો, જમવાનું થઈ ગયું છે. નાઇટનો ટાઈમ છે, ડિનરનો ટાઈમ છે. 9:45 થઈ ગયા. આજે બહુ લેટ થઈ ગયા છે કારણ કે આ મેડમનો આંખમાં આંજળી થઈ હતી એટલે દવાખાને લઈ ગયા હતા. ટ્યુશનમાંથી સીધા દવાખાને ગયા. અને આ જુઓ, આ પેશન્ટ છે. હા, પેશન્ટ છે. એટલે ડૉક્ટરે એવું કીધું હતું કે
ડૉક્ટરે એવું કહ્યું હતું કે તમારે ભાઈ ઠંડો ખોરાક અને પોચો ખોરાક ખાવાનો. એટલે સારું પોચા ખોરાકની અંદર બોલો શીરો બનાવીને પાર્ટી ખાય છે, આવું કરવાનું. એટલે પેશન્ટ પણ હવે શીરો બનાવીને ખાય છે. હા તું ખાઈ લે. અને આજે અમારા જમવામાં છે મસ્ત મજાનું લાઈવ ગાંઠિયાનું શાક, લાઈવ ગાંઠિયાનું શાક અને ભાખરી. તો ચલો જમી લઈએ. તો ભાઈ ભૂલથી ઘરમાં બિચારી આવી જઈશ તો હવે એને ધીમા રહીને બહાર મૂકી આવવી પડશે. ખાવા આવી લાગે છે, ખાવાના ટાઈમે મસ્ત પડી રહી છે. તો ચલો એને બહાર એનો વ્યવહાર કરી દઈએ. તો દોસ્તો આ ભાઈ પકડાઈ ગયા છે. આજે પીઝા બનાવવા મૂકી દીધા છે એને. ભાખરી પડી રહી હતી એટલે કે તારે પીઝા બનાવી દઈએ. પીઝા સોસનો ઉપર લગાવી દીધો એટલે હળવો નાસ્તો થઈ જાય. રાત્રે કેટલા વાગે? રાત્રે 11 વાગે હળવો નાસ્તો હોય ખરો ભાઈ. બધા ઊંઘવાની તૈયારી કરે છે. રાત્રે 11:30 વાગે અને આ જો તૈયાર થઈ જશે. હા હા બોલ જોર થઈને. જય શ્રી રામ બોલ. જય શ્રી રામ.